તમારા પર્સમાં આ 4 વસ્તુઓ ખાસ મૂકો અને અજમાવી જુઓ, ક્યારે પૈસાની તંગી નહીં રહે. પૈસાથી હંમેશા ભરેલું રહેશે પર્સ. મોટા ભાગના લોકો પૈસા રાખવા એક પર્સ રાખે છે અને તેમાં સાથે સાથે બીજી કેટલીક વસ્તુઓ પણ રાખતા હોય છે. ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે પહેલા મારા પાકીટમાં ક્યારે પૈસા ખૂટતા જ નહોતા, પણ છેલ્લા કેટલાક સમયથી ખબર નથી પડતી શું થાય છે. હું ગમે તેટલું કમાઉં, હવે મારા પાકીટમાં પૈસા રહેતા જ નથી. આવક છે એટલે કે પૈસા તો પહેલા કરતાં પણ વધુ આવતા હોવા છતાં અત્યારે મારું પાકીટ કાયમ ખાલી જ થઈ જાય છે. જો તમારે પણ આવું બનતું હોય અથવા તો આવું કેમ બનતું હોય છે એ જાણી તમે પૈસાની તંગીથી બચી શકશો. અને જો તમે આ 4 વસ્તુઓ પર્સમાં રાખશો તો ક્યારેય પૈસાની તંગી તમને નહીં રહે અને તમારા પાકીટમાં સદા માટે પૈસા રહેશે જ. નંબર 1, પર્સની અંદર ગોમતી ચક્રને રાખો. ગોમતી ચક્રને પાકીટમાં રાખવાથી તમને ક્યારેય પૈસા બાબતે કોઈ સમસ્યા નથી રહેતી અને આમ કરવાથી તમે માનસિક રીતે ખૂબ જ મજબૂત બની જશો. હવે અહીં જાણી લો કે ઘણા લોકો પર્સમાં એક ગોમતી ચક્ર હંમેશા મૂકી રાખે છે, પરંતુ આ ખોટી રીત છે એટલે તેમને લાભ નથી થતો. ગોમતી ચક્રને પાકીટમાં રાખવા માટે સાચી રીત જાણો. તમારે પાકીટમાં ગોમતી ચક્રની સંખ્યાને વિષમ રાખવાની છે. આનો અર્થ એ થાય કે દરરોજ સવારે એક વખત ગોમતી ચક્રને પાકીટની બહાર હાથમાં લઈને ફરી મૂકવા. પહેલા દિવસે એક ગોમતી ચક્ર પાકીટમાં મૂકો, બીજા દિવસે 2 ગોમતી ચક્રને પાકીટમાં મૂકો અને ત્રીજા દિવસે 3 ગોમતી ચક્રને પાકીટમાં મૂકો. બસ હવે આ 3 ગોમતી ચક્રને આ જ પ્રમાણે બદલાવો. એનો મતલબ એ થાય કે તમે પર્સમાં ગોમતી ચક્રની સંખ્યા વિષમ રાખો છો અને આ રીતથી જ અસરકારક પરિણામ મળે છે. તમારે પર્સમાં રાખવાની બીજી અગત્યની વસ્તુ છે ઓવલ વ્હાઇટ સ્ટોન. આ વસ્તુને પર્સમાં હંમેશા મૂકી રાખવાની છે. એને માત્ર શુક્રવારે રાત્રે પર્સમાંથી કાઢી તમે સૂવો ત્યારે ઓશિકા નીચે આખી રાત રાખી સવારે ફરી પાકીટમાં મૂકી દો. આ રીતે કરવાથી તમને ખૂબ જ ખુશીનો અનુભવ થશે અને તમારામાં સકારાત્મકતા વધે છે. આથી તમે એકદમ ઝડપથી પ્રગતિ કરો છો અને તમને સમાજમાં બહુ જ માન સન્માન મળવા લાગે છે. પાકીટમાં રાખવાની ત્રીજા નંબરની વસ્તુ છે પીપળાનું પાન. ગુરુવારના દિવસે સવારે પીપળાના એક પાનને લઈ આવો અને સંધ્યાકાળે તે પાનમાં ચંદન વડે શ્રી લખી તમારા પાકીટમાં મૂકી દો. વધુ સારા પરિણામ માટે દર મહિને અમાસ આવે ત્યારે આ પાનને તમે બદલી શકો છો. આમ કરશો તો પણ પાકીટમાં કદી લક્ષ્મી ખોટતી નથી. પાકીટમાં મૂકવાની ચોથા નંબરની વસ્તુ એટલે લઘુ નાળિયેર. તમને જીવનમાં ભૌતિક વસ્તુઓની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવશો. વિડીયોને લાઈક કરી શેર કરો. બીજા આવા વિડીયો જોવા મળે તે માટે હેપી લાઈફ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.